વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણમાં ફરીથી આપનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરનું થોડું ઘણું સ્ટાર્ટિંગ કરેલું હતું. આપણે અમુક એવી વસ્તુ એમાં શીખા જે આપણે 11માં ભણી ગયા હતા, જેમ કે ડેનિયલ કોષ. ડેનિયલ કોષ એટલે શું? તો ભાઈ એમાં એનોડ તરીકે ઝિંક અને વિદ્યુત વિભાજ્ય તરીકે એનું દ્રાવણ હોય છે, જ્યારે કેથોડ તરીકે કોપરનો સળિયો અને એના વિદ્યુત વિભાજ્ય તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે. આવો એક આપણે વિદ્યુત કોષ બનાવેલો હતો, જેનાથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા. એની અલગ અલગ 3 વિવિધ રચના આપણે જોઈ હતી, જેમાં આપણે બહારથી અલગથી બેટરી જોડેલી હતી. એક કિસ્સામાં આપણે એમાં 1.1 થી ઓછો બાહ્ય પોટેન્શિયલ આપેલો હતો, એકમાં એક્ઝેક્ટ 1.1 આપ્યો હતો અને એકમાં 1.1 થી વધારે પોટેન્શિયલ આપ્યો હતો. ત્યારે શું થાય છે એ વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા. હવે આજે આપણે સૌથી પહેલા વાત કરીએ તો ડેનિયલ કોષની લાક્ષણિકતા વિશે. સૌથી પહેલા ડેનિયલ કોષની અંદર કેવા પ્રકારની વસ્તુઓ હોવી જોઈએ. તો એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે કે ભાઈ, જો તમારે પ્રમાણિત ડેનિયલ કોષ બનાવવો છે તો પ્રમાણિત ડેનિયલ કોષ બનાવવા માટે તમારા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો Zn+2 ધરાવતું દ્રાવણ એનોડ માટે અને Cu+2 ધરાવતું દ્રાવણ કેથોડ માટે, એ બંનેની અંદર એ બેયની સાંદ્રતા 1 મોલર એટલે કે 1 મોલ ડેસીમીટર -3 અથવા તો 1 મોલ પ્રતિ લિટર જેવી એની સાંદ્રતા હોવી જોઈએ. હવે આ પ્રક્રિયાથી વિદ્યુત ઉત્પન્ન કેમ થાય છે? તો ભાઈ પહેલી વસ્તુ કે એ એક સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા છે. એટલા માટે ભાઈ ડેનિયલ કોષ વિદ્યુત ઉત્પન્ન શા માટે કરે? કારણ કે તે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા છે, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જે સ્વયંસ્ફુરિત રેડોક્સ છે અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એ દરમિયાન ભાઈ રેડોક્સ પ્રક્રિયા છે, તો રેડોક્સ પ્રક્રિયા માટે જે ગિબ્સ ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા જી, એ ગિબ્સ ઉર્જાના ફેરફારનું એ કેમાં રૂપાંતર કરે છે? વિદ્યુતીય કાર્યની અંદર એનું રૂપાંતર થાય છે. એના લીધે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાના લીધે વિદ્યુત ઉત્પન્ન થાય છે. હવે અહીંયા મેં અલગ અલગ 2 સંજ્ઞાકીય વસ્તુઓ લખેલી છે. એમાં આ જે પ્રક્રિયા છે એમાં તમે જોશો તો પ્રક્રિયકમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઉમેરવા એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને કોઈ પણ વિદ્યુત કોષની અંદર રિડક્શન પ્રક્રિયા માત્ર ને માત્ર કેથોડ ઉપર જ જોવા મળે. ખાસ યાદ રાખજો, રિડક્શન પ્રક્રિયા માત્ર કેથોડ ઉપર જ જોવા મળે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને ધાતુ આયનનું રિડક્શન થાય છે અને ધાતુ વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત એટલે કે જમા થાય છે. કોપરના સળિયા ઉપર દ્રાવણમાંથી કોપર જમા થશે, એના લીધે દ્રાવણ ઋણ વીજભારિત બનશે અને ધન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઊભો થશે. દ્રાવણ ઋણ વીજભારિત બનશે, જેના લીધે એની અંદર ધન પોટેન્શિયલ ઉત્પન્ન થશે. કેથોડની ઉપર ધન પોટેન્શિયલ ઉત્પન્ન થાય. હવે ધન પોટેન્શિયલ ક્યારે ઉત્પન્ન થાય? તો જો બેય તરફી કામ થતું હોય. સળિયામાંથી દ્રાવણની અંદર આયન આવતા હોય અને દ્રાવણમાંથી સળિયા પર ધાતુ નિક્ષેપિત જમા થતી હોય. જ્યારે આયનો નીચે આવવા કરતાં ધાતુ જમા થવાનો દર વધારે હોય ત્યારે ધન EMF જોવા મળે અને એ હંમેશા કેથોડ ઉપર જ જોવા મળે. એનાથી તદ્દન વિપરીત વસ્તુ, જ્યાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. 11માં ભણ્યા
અને ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર જ થાય. ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર જ થાય. અને એનોડનો EMF એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હોય છે. શા માટે? કારણ કે એનોડ ઉપર ધાતુ નિક્ષેપિત થવા કરતાં ધાતુ આયનનો દ્રાવણમાં આવવાનો દર વધારે છે. એટલે દ્રાવણ ધન વીજભારિત થશે. દ્રાવણ ધન વીજભારિત થશે એના લીધે એનો EMF ઋણ છે, એટલે કે એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ છે. હાલો, અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. એટલે આ પ્રક્રિયા જ્યાં થાય છે એ ભાગને એટલે કે જે ધન EMF ધરાવે છે એને રિડક્શન અર્ધકોષ કહેવાય, અને જે ઋણ EMF ધરાવે છે એને ઓક્સિડેશન અર્ધકોષ કહેવાય. સંજ્ઞાકીય રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? જુઓ, એનોડનો EMF ઋણ હોવાથી એનોડની સંજ્ઞા ઋણ છે. આ યાદ રાખજો. હાલો, આ ભાગ એનોડનો છે. પહેલા એનોડ લખવાનો. શું થાય છે એનોડ ઉપર? તો ભાઈ ઘન ધાતુ વિદ્યુત ધ્રુવ પર છે એમાંથી એ દ્રાવણમાં રૂપાંતર પામે છે. એટલે Zn સોલિડ એમાંથી Zn+2 બન્યું અને દ્રાવણમાં આવી ગયું. આ બે લીટા ક્ષાર ક્ષેત્ર બતાવે છે. એટલે આ થયો એનોડ અર્ધકોષ અથવા તો ઓક્સિડેશન અર્ધકોષ, અને આ થયો રિડક્શન અર્ધકોષ. રિડક્શનમાં શું થાય છે? તો ભાઈ ધાતુ સળિયા પર નિક્ષેપિત થાય છે. એટલે Cu+2 ધાતુ સળિયા પર નિક્ષેપિત થઈ આ ધન EMF ધરાવે છે, એટલે કેથોડ હશે હંમેશા પ્લસ. આ રિડક્શન અર્ધકોષ, આ ઓક્સિડેશન અર્ધકોષ. તમને અર્ધકોષ લખવાનું કહે તો આટલું જ આવે. આ આખા વિદ્યુત કોષનું સંજ્ઞાત્મક સ્વરૂપ થયું. ડેનિયલ કોષનું પ્રમાણિત સંજ્ઞાત્મક સ્વરૂપ. હાલો, એનો EMF એટલે કે એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો, એનો સેલ પોટેન્શિયલ કેટલો છે? કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ. ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, અહીંયા આપણે એની ચર્ચા કરવાની જ છે. એટલે અત્યારે એમાં ડિટેલમાં નહીં ઉતરીએ. ચાલો, હવે આપણે ક્યારના EMF કરીએ છીએ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ? તો ભાઈ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચેનો તફાવત. કયો તફાવત? તો ભાઈ વિદ્યુત પોટેન્શિયલનો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચેનો તફાવત, એને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા તો EMF કહેવાય. હાલો, ઇલેક્ટ્રોનના પ્રવાહની કાલે વાત કરી હતી આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં. કેવી રીતે હોય? તો ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ, ઋણ વિદ્યુત ધ્રુવ છે એનોડ, ઋણ EMF એના તરફથી તાર મારફતે ધન વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ, ધન EMF તરફ જાય છે. એટલે એનોડથી કેથોડ તરફ તાર મારફતે ઇલેક્ટ્રોન પસાર થાય છે તો એનો વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. વિદ્યુત પ્રવાહનું પૂછે તો કેથોડથી એનોડ હોય, ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો એનોડથી કેથોડ. હવે અહીંયા આપણે જોયું તો આનો અર્ધકોષનો પોટેન્શિયલ કંઈક અલગ હશે, આ અર્ધકોષનો પોટેન્શિયલ કંઈક અલગ હશે. તો મને ખબર કેમ પડે કે આનો પોટેન્શિયલ કેટલો, આનો પોટેન્શિયલ કેટલો? તો એના માટે આપણે અલગથી આખું આપ્યું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. હમણાં એમાં ડિટેલમાં ચર્ચા કરીએ. ચાલો, સૂત્ર શું છે? પહેલા આપણે અત્યારે એમ ધારી લઈએ કે આની કિંમત આપણને ખબર છે. કેથોડની કિંમત છે +0.34 અને એનોડની કિંમત છે -0.76. આવું અત્યારે આપણે યાદ રાખી લઈએ. કેમ આવ્યું એ હમણાં જોઈ. ચાલો, સૂત્ર શું છે? તો ભાઈ E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ. E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ. એટલે કે કેથોડનો પોટેન્શિયલ માઇનસ એનોડનો પોટેન્શિયલ, બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેનો તફાવત. ધન વિદ્યુત પોટેન્શિયલ માઇનસ ઋણ વિદ્યુત પોટેન્શિયલ. ચાલો, એટલે કે
કેથોડ હંમેશા આપણે જમણી બાજુ જ લખશું, બરાબર. આ મારા માટે જમણો હાથ છે, પણ તમારા તરફથી જોશો એટલે તમને આ ડાબી તરફ દેખાય, કેમ કે તમે મારાથી ફરીને ઊભા હશો, તો આ તમારા માટે ડાબી સાઈડ થઈ ગઈ. એટલે આપણે હંમેશા આ બાજુ જે દોરશું એ ડાબી બાજુ હશે, અને આ બાજુ જે દોરશું એ હંમેશા જમણી બાજુ હશે. તો આ ડાબી તરફ હંમેશા હું એનોડ જ દોરીશ અને જમણી તરફ હંમેશા કેથોડ જ દોરીશ. એટલે રાઈટ માઇનસ લેફ્ટ, એટલે કે ઈ જમણું માઇનસ ઈ ડાબું. ઈ ડાબું તમારા માટે આ થાય, ઈ જમણું તમારા માટે આ થાય. કેથોડ આ, એનોડ આ. ચાલો, સંજ્ઞાત્મક સ્વરૂપ મેં તમને હમણાં જ આખું સમજાવ્યું કે ભાઈ કોઈ પણ કોષ હોય એનું સંજ્ઞાત્મક સ્વરૂપ કઈ રીતે લખવાનું. તો પહેલા એનોડ લખવાનો, પછી ક્ષાર સેતુ માટે 2 લીટા, અને પછી કેથોડ લખવાનો. હવે ઘણી જગ્યાએ આપણે એ વિદ્યુત વિભાજિત દ્રાવણ એક જ હોય, તો ક્ષાર સેતુ રાખવાની જરૂર હોય નહીં, ચાલે. તો અહીંયા એક જ લીટો આવશે. ત્યારબાદ આજે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ એ ખરેખર રિડક્શન પોટેન્શિયલ છે. ખાસ ધ્યાન આપજો, જે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ એ રિડક્શન પોટેન્શિયલ છે. પણ આયુપીએસસી, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બહુ જાણીતો શબ્દ છે આયુપીએસસી. એ આયુપીએસસી આપણને જે આજ્ઞા આપી છે, આજ્ઞાનું આપણે પાલન કરીએ છીએ. એણે શું આજ્ઞા આપી? તો ભાઈ તમારે હવેથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બોલવાનું છે, કોઈ રિડક્શન પોટેન્શિયલ નહીં બોલે. ઓકે, આપણે માનીએ છીએ. એટલે આપણે હવે શું બોલશી? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બીજા શબ્દોમાં કહ્યું તો ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. ચાલો, હવે માપવા કેવી રીતે? કે ભાઈ આ કોપર છે તો કોપરના અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ ખબર કેમ પડે? ઝિંક છે તો ઝિંકના અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો છે એ ખબર કેમ પડે? તો એના માટે પહેલા આપણે ભણીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ. હાઇડ્રોજનનો અર્ધકોષ. હવે હાઇડ્રોજન છે ભાઈ વાયુ સ્વરૂપે, ઘન સ્વરૂપે તો છે નહીં કે કોપરનો સળિયો લગાવ્યો હોય હાઇડ્રોજનનો સળિયો લગાવી દઈ, એવું તો શક્ય છે નહીં આપણે. પણ આપણે 11માં એસ વિભાગના તત્વોમાં ભણ્યા હતા કે અમુક ધાતુ એવી છે જેની સપાટી પર હું હાઇડ્રોજન વાયુને શોષી શકું, જેમાંથી એક ધાતુ છે પ્લેટિનમ. એટલે અહીંયા હું ખરેખર વિદ્યુત ધ્રુવ કેનો લઈશ? પ્લેટિનમનો. અને એની સપાટી પર હું હાઇડ્રોજન વાયુને શોષાવીશ. અહીંયા એક આકૃતિ મેં દોરી છે, જો આપણે એક પાત્ર લીધું છે, ખરેખર આ આખું સીલ્ડ પાત્ર હશે, હવા ચુસ્ત, એટલે એમાં હવા જાય નહીં. એટલે એ હવાચુસ્ત પાત્રની અંદર મેં અહીંયા HCl નું દ્રાવણ લીધું છે. H કોઈ પણ એસિડ ચાલે, H+ હોવો જરૂરી. એની સાંદ્રતા છે 1 મોલર. એ એસિડની સાંદ્રતા છે 1 મોલર. H+ કેટલા છે? 1 મોલર. હવે અહીંયા એક કાચની નળી છે. આ કાચની નળીની અંદર મેં એક પ્લેટિનમનું પતરું મૂકેલું છે, રિંગ કરીને. પ્લેટિનમનું પતરું એક નળાકાર, આવું અંદરથી ખાલી આવું એક નળાકાર મેં આમ ઊભું રાખેલું છે, પ્લેટિનમનું પતરું. એ પતરાની ઉપર મેં એકદમ બારીક ભૂકો વરખ પ્લેટિનમનો ચોંટાડેલો છે, એટલે એની સંપર્ક સપાટી વધી જાય. હવે હું શું કરું છું? તો એ જે પતરું છે એની અંદર પ્લેટિનમ વાયર હજી એક જાય છે. ખરેખર એ પ્લેટિનમ વાયર ના હોય, એ વસ્તુ છે જેના વડે તમે તમારા તારને જોડશો. અહીંયાથી હું H2 વાયુ નાખું છું, કેટલા દબાણથી? 1 બાર દબાણથી હાઇડ્રોજન વાયુ ઉમેરું છું. જોજો, એ 1 બાર દબાણથી હાઇડ્રોજન વાયુ જશે એટલે આ પ્લેટિનમના ધ્રુવ ઉપર ચોંટી જશે. હવે આમાં થાય છે શું? તો ભાઈ પ્લેટિનમ રહી ધાતુ, એસિડ સાથે ધાતુ પ્રક્રિયા કરે તો H2 વાયુ મુક્ત કરે. તો અહીંયાથી જેટલો H2 ઉત્પન્ન થશે એટલો જ H2 શોષાશે. ખાસિયત શું છે? જેટલો H2, આ બબલ્સ દેખાય છે H2 ના છે, જેટલો H2 ઉત્પન્ન થશે એટલો જ H2 શોષાઈ જશે પ્લેટિનમ ધાતુ ઉપર. એટલે 2 - 2 થઈ ગયું 0. જેટલો શોષાય છે એટલો જ મુક્ત થાય છે, થઈ ગયું 0. એટલે હંમેશા H2 નું દબાણ 1 બાર રહેશે અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર રહેશે, કે જેટલું શોષાય છે એટલું જ મુક્ત થાય છે.
એટલા માટે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એના માટે પોટેન્શિયલ બધા જ તાપમાને શૂન્ય હશે. હંમેશા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 શૂન્ય લેવાનો. કેમ ભાઈ? જેટલું શોષાય છે એટલું જ મુક્ત થાય છે. આના કેસમાં ઊંધું હતું, જેટલું નીચે આવતું હતું એનાથી વધારે કોપર શોષાતું હતું. અહીંયા એનાથી ઊંધું હતું, જેટલું નીચે આવતું હતું એનાથી ઓછું ઝીંક શોષાતું હતું. એટલે આનો ઋણ ઈએમએફ છે, આનો ધન ઈએમએફ છે. પણ આના કિસ્સામાં જેટલું શોષાય એટલું જ મુક્ત થાય. એટલા માટે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHEC પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બધા જ તાપમાને 0 હશે હંમેશા. આ એની સંજ્ઞા છે અર્ધકોષની સંજ્ઞા, જેમ આપણે અહીંયા અર્ધકોષની સંજ્ઞા લખેલી છે. શું અર્ધકોષની છે? અત્યારે એનોડ કેથોડ તો કીધું નથી એટલે પ્લસ માઇનસ નો આવે. પ્લેટિનમનો ધ્રુવ છે એટલે પ્લેટિનમ ઘન લીટો અલગ દર્શાવવા માટે એના પર હું શું નાખું છું ભાઈ? તો ભાઈ હાઇડ્રોજન વાયુ નાખું છું. ગેસ વાયુ સ્વરૂપે છે અને એનું દબાણ છે 1 બાર, પ્રમાણિત છે એટલે પ્રમાણ લખવું પડશે. ફરીથી લીટો. દ્રાવણ કેનું છે? વિદ્યુત વિભાજ્ય કોણ છે? તો ભાઈ H+ નું દ્રાવણ છે. દ્રાવણ છે એટલે AQS અને 1 મોલર દ્રાવણ છે. આ આખી સંજ્ઞા આપણને હાઇડ્રોજન અર્ધકોષ બતાવે છે. પ્રક્રિયા શું થાય છે? તો ભાઈ આ જે H+ નું દ્રાવણ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને આ હાઇડ્રોજન મુક્ત કરે છે. સામે H2 એમાં શોષાઈ જાય છે એટલે બે સરવાળે 0 થઈ ગયું. એટલે H+ આપણે ઇલેક્ટ્રોન મેળવી અને હાઇડ્રોજન વાયુ H2 નો અડધો મોલ બનાવે છે. મતલબ કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, હવે આકૃતિની તમને સંરચના સમજાવેલી છે. પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. મેં કીધું ને પ્લેટિનમનું પતરું હશે, એ પ્લેટિનમના પતરા ઉપર પ્લેટિનમનો વરખ, એને પ્લેટિનમ બ્લેક કહેવાય, ચોંટાડેલો છે. એટલે એની સંપર્ક સપાટી વધી જાય, હાઇડ્રોજન વધારે શોષે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવને એસિડ એટલે H+ ધરાવતું કોઈ પણ એસિડ ના દ્રાવણમાં ડુબાડેલ છે, જેમાંથી શુદ્ધ H2 પસાર થાય છે. શુદ્ધ H2 પસાર થાય છે. અહીં હાઇડ્રોજનના રિડક્શન પામેલા આ તો ઓક્સિડેશન છે, તો રિડક્શન પામેલું એનાથી ઉલટું H+ અને ઓક્સિડેશન પામેલા, આ રિડક્શન પામેલું સ્વરૂપ ને આ ઓક્સિડેશન પામેલું સ્વરૂપ. ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ રિડક્શન પામેલું સ્વરૂપ, ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ ઓક્સિડેશન પામેલું સ્વરૂપ. બંને સ્વરૂપોની સાંદ્રતા જળવાઈ રહે છે. મેં કીધું એ રીતે જેટલું જમા થાય એટલું જ મુક્ત થાય. તેથી તેમાં હંમેશા H2 વાયુનું દબાણ 1 બાર રહેશે અને H+ ની સાંદ્રતા 1 મોલર રહેશે. ટૂંકમાં આપણે સાબિત શું કર્યું અત્યારે? તો ભાઈ હાઇડ્રોજન છે એનો પોટેન્શિયલ 0. હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 એટલે મને એક કડી મળી ગઈ, એક રસ્તો મળી ગયો જેનાથી હું આનો પોટેન્શિયલ માપી શકીશ. કેના વડે? તો ભાઈ વોલ્ટમીટર વડે. વોલ્ટમીટર શું છે? ફિઝિક્સમાં ભણ્યા. વોલ્ટ માપવા માટે વપરાતું સાધન એને વોલ્ટમીટર કહેવાય. તો હવે જે આખો કોષ હું બનાવીશ એ કોષમાં હું સાથે વોલ્ટમીટર જોડી લઈશ. જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ કેનું પોટેન્શિયલ? તો ભાઈ હાઇડ્રોજન સાથે જે જોડેલું છે એનું, કેમ કે હાઇડ્રોજનનું તો 0 છે ને, બરાબર? 0 માંથી બાદ કરો કે 0 માં ઉમેરો, જવાબ તો એક જ. ચાલો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. પહેલી વાત કયા તાપમાને કરવાનું? તો ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન હંમેશા 298 કેલ્વિન તાપમાને જ કરવું. રૂમ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. હાલો, શું કરવાનું એના માટે? તો ભાઈ આપણો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, એને એનોડ તરીકે લેવાનો. સંદર્ભ વિદ્યુત કોષ એને આપણે એનોડ તરીકે લેશું અને જેનું વિદ્યુત પોટેન્શિયલ માપવું છે એવો માપન અર્ધકોષને હું કેથોડ તરીકે લઈશ.
એટલે જો મારે કોપરનું માપવું હોય તો કોપર જશે કેથોડ ઉપર, જો મારે ઝીંકનું માપવું હોય તો ઝીંક જશે કેથોડ ઉપર. એટલે હું સામાન્ય સંજ્ઞા વાપરું છું અત્યારે m. એના ઉપર પ્લસ વીજભાર કેટલો, +1 +2 +3 ખબર નથી, એટલે +n લખેલું છે આપણે, એટલે m + n માંથી m. ચાલો હવે આપણું સૂત્ર શું હતું પોટેન્શિયલ માપવાનું, તો ભાઈ કેથોડ માઇનસ એનોડ એટલે જમણું માઇનસ ડાબું, E0 કેથોડ માઇનસ E0 એનોડ બરાબર કોષનો પોટેન્શિયલ. મતલબ કેથોડ ઉપર શું છે તો ભાઈ આપણો ધાતુ ઇલેક્ટ્રોડ માઇનસ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનું પોટેન્શિયલ પહેલા જ કીધું કેવું છે, શૂન્ય છે. હવે શૂન્ય હોય તો મારું જમણી બાજુનો ભાગ થઈ જશે 0. એ 0 થઈ ગયું તો મારો E0 સેલ કેટલો આવ્યો, તો ભાઈ મારે કેથોડનો G આવે. એટલે વોલ્ટમીટરમાં મને G આંકડો દેખાડશે. એ આંકડો કોનો, તો જે આપણે જોડેલું છે એનો, કેમ કે હાઇડ્રોજન તો કેવું છે 0 છે. તો આ રીતે મને પ્રેક્ટિકલી દરેક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકું, દરેક અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપી શકીશ આ રીતે. એટલે બે કેસ આપણે લીધા, કોપરનો કેસ લીધો છે અને ઝીંકનો કેસ. એટલે આપણે પહેલા મેં પ્રયોગ કરીને કોપરનું માપ્યું, તો એનોડ ઉપર મેં કીધું હતું સંજ્ઞાત્મક સ્વરૂપ કેમ લખવું ખાસ જોજો. હાલો ભાઈ, એનોડ ઉપર કોણ લીધું છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. તો પ્લેટિનમ મેં સંજ્ઞા કીધી હતી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની. પ્લેટિનમ ઘન H2 વાયુ સ્વરૂપે 1 બાર દબાણમાં, લીટો વચ્ચે ખાસ સીધો કરવાનો. વિદ્યુત વિભાજન દ્રાવણ છે H+ નું દ્રાવણ 1 મોલર. હવે 2 લીટા ક્ષાર સેતુના. હવે તમારે જેનું માપવું છે પહેલા મારે કોપરનું માપવું છે, તો કેથોડમાં વિદ્યુત વિભાજ્યથી ચાલુ થાય, આનાથી ઊંધું. એટલે Cu+2 દ્રાવણ 1 મોલર, એમાંથી Cu ધાતુ ઘન અને કેથોડ પ્લસ. જ્યારે મેં આ પ્રયોગ કરીને તાર જોડ્યા, વોલ્ટમીટર જોડ્યું અને ક્ષાર સેતુ રાખ્યો, એટલે તરત પોટેન્શિયલ મને કેટલો આવ્યો, તો +0.34 વોલ્ટ. એનો પોટેન્શિયલ કેટલો આવ્યો, +0.34 વોલ્ટ. આપણે પહેલા જ વાત કરી ભાઈ, કેથોડ ઉપર જે કોઈ પણ પોટેન્શિયલ ઉત્પન્ન થશે એ કેવો હશે, ધન EMF હશે, ધન પોટેન્શિયલ હશે છે. હવે એનોડની વાત કરીએ આપણે, એટલે કે આનું માપવું છે. તો ફરીથી એનોડ ઉપર કોણ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાલો ફરીથી માઇનસ એનોડ, PT સોલિડ લીટો, H2 ગેસ 1 બાર લીટો. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ H+ aqueous 1 મોલર, ક્ષાર સેતુના 2 લીટા. હવે જેનું માપવું છે, હવે મારે ઝીંકનું માપવું છે, તો ચાલો ઝીંકનો કેથોડ ઉપર લખવો છે, તો Zn+2 aqueous 1 મોલર માંથી Zn ઘન. એનો EMF આવ્યો -0.76. આપણે વાત થઈ હતી એનોડ ઉપર જે રાખશો એનો EMF આવશે માઇનસમાં. કારણ આવું થવાનું કારણ શું, તો હમણાં નીચે આપણે એની જ વાત કરવી છે. ટૂંકમાં Cu માટે આવ્યો 0.34 વોલ્ટ અને ઝિંક માટે આવ્યું -0.76. શું દર્શાવે છે, હાલો સૌથી પહેલા ધન EMF શું દર્શાવે છે એની વાત કરીએ. તો ધન EMF એવું દર્શાવે છે કે Cu+2 H+ કરતા વધારે સહેલાઈથી રિડક્શન કરે છે. એટલે કોપરની રિડક્શન કરવાની ક્ષમતા, કોપર +2 ની રિડક્શન કરવાની ક્ષમતા H+ કરતા વધારે છે. મતલબ H+ છે એ Cu+2 નું રિડક્શન ન કરી શકે. ક્લિયર? હાલો, મતલબ H+ છે એ Cu નું ઓક્સિડેશન કરી શકશે નહીં. હવે H2 વાયુની વાત કરીએ, તો H2 વાયુ છે એ Cu+2 નું રિડક્શન કરશે. હવે પહેલા તમે ધ્યાનથી આમાં કન્ફ્યુઝ ન થતા, વસ્તુ બધી ધ્યાનથી સમજજો ને સાંભળજો. અહીંયા Cu+2 છે અને રિડક્શનની વાત કરીએ છીએ. રિડક્શન પામે છે એટલે ખુદનું કરવાનું છે. એટલે કોપર હાઇડ્રોજન કરતાં 0.34 ગણું ઝડપથી રિડક્શન કરે. એટલે Cu+2 માંથી Cu ઝડપથી બને.
એટલે પોતે ઝડપથી રિડક્શન પામે છે. હાઇડ્રોજન ઝડપથી રિડક્શન પામતું, H પ્લસ ઝડપથી રિડક્શન પામતું નથી. હવે અહીંયા જુઓ, H પ્લસ ને ઓક્સિડેશન કરવાનું છે. કોનું? Cu. H પ્લસ ઓક્સિડેશન કરે Cu નું, એટલે Cu માંથી ઇલેક્ટ્રોન લઈ લીધા. શક્ય થાય? તો Cu નું શું થયું? ઓક્સિડેશન ને. પણ Cu પાસે તો કેની ક્ષમતા વધારે છે? ખુદને રિડક્શન પામવાની ક્ષમતા વધારે છે. તો ખુદનું એ ઓક્સિડેશન કેમ કરે? એટલા માટે H પ્લસ Cu નું ઓક્સિડેશન કરી શકે નહીં. પણ H પ્લસ છે એ Cu પ્લસ 2 નું રિડક્શન કરી શકશે. સોરી, H2 છે એ Cu પ્લસ 2 નું રિડક્શન કરી શકશે. કેમ કે H પ્લસ રિડક્શન ન કરે ને ભાઈ, કેમ કે H પ્લસ 1 જ બને, એ પ્લસ 2 પ્લસ 3 ન બને. એટલે હું H2 ની વાત કરીશ. એનો મતલબ શું કે તમે કોપર ધાતુને HCl ના દ્રાવણમાં નાખો ને તો એ એમાં ઓગળે નહીં, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય નહીં. કારણ કે કોપર ધાતુ પોતાનું ઓક્સિડેશન નથી કરતી, એ હાઇડ્રોજનની સાપેક્ષમાં પોતાનું રિડક્શન કરે છે. પરંતુ HNO3 માં કોપર ધાતુ ઓગળે છે. આનું કારણ શું? HNO3 માં કોપર ધાતુ ઓગળે છે કારણ કે એમાં કોપરનું ઓક્સિડેશન નાઇટ્રેટ NO3 માઇનસ વડે થાય છે, H પ્લસ માંથી નહીં. જો H પ્લસ માંથી થતું હોય તો આમાંય ઓગળવું જોઈએ. એટલે કોપર HNO3 માં ઓગળે છે પણ HCl માં ઓગળતું નથી. એનું કારણ છે NO3 માઇનસ. NO3 માઇનસ કોપરનું ઓક્સિડેશન કરવા સક્ષમ છે, H પ્લસ નથી. હવે ઋણ EMF ની વાત કરીએ તો એનો મતલબ શું? એનાથી તદ્દન વિપરીત, એનાથી તદ્દન ઉલટો મતલબ. H પ્લસ Zn+2 કરતા ઝડપથી રિડક્શન પામે. એટલે હવે હું Zn+2 રાખું અને H પ્લસ રાખું તો H પ્લસ પહેલા ઇલેક્ટ્રોન લઈ લેશે. ઝિંકની પહેલા કોણ ઇલેક્ટ્રોન લેશે? H પ્લસ. Zn+2 બનવાનું પસંદ કરશે અને હાઇડ્રોજન H પ્લસ છે એ H2 બનવાનું પસંદ કરશે. તેથી એમ કહી શકીએ કે H પ્લસ Zn નું ઓક્સિડેશન કરશે, એટલે ઝિંક H પ્લસ ને ઇલેક્ટ્રોન દઈ દેશે, એટલે ઝિંકનું ઓક્સિડેશન થયું ને H પ્લસ નું રિડક્શન થયું. આ બે વાત થઈ ગઈ એક સરખી. એટલે કે H2 વાયુ Zn+2 નું રિડક્શન કરી શકશે નહીં. મેં કીધું એમ હાઇડ્રોજન H પ્લસ છે એ H2 બનવાનું પસંદ કરશે અને ઝિંક છે એ Zn+2 બનવાનું પસંદ કરશે. તો H2 સ્થાયી, Zn+2 સ્થાયી, તો સ્થાયી છે એ બીજા સ્થાયીનું રિડક્શન કરી શકશે નહીં. પણ એનાથી ઉલટું થાય, જો હું ઝિંક રાખું તો ઝિંક છે એ H પ્લસ નું રિડક્શન કરી શકે. Zn પોતાનો ઇલેક્ટ્રોન H પ્લસ ને આપી દે તો H પ્લસ થઈ જાય H2 અને ઝિંક થઈ ગયો Zn+2. એટલે આ એકની એક વાત ત્રણ અલગ અલગ રીતે ફેરવીને કીધી છે, બીજું કાંઈ નથી. થોડુંક ધ્યાનથી વિચારો એટલે ત્રણે ત્રણ વસ્તુ સમજાય છે. હવે વાત કરીએ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. ઉપયોગ કરી લીધો પણ શું છે એ ખબર નહોતી. અહીંયા આપણે પ્લેટિનમનો ઉપયોગ કર્યો ને, તો એ પ્લેટિનમ છે એ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. હાલો, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ કોણ છે એવા જે વપરાય? તો ભાઈ પ્લેટિનમ, પ્લીટી અને ગોલ્ડ, AU. આ બે ધાતુ એવી છે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. કેમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ? કારણ કે આ બે ધાતુ એવી છે જે પ્રક્રિયામાં ભાગ લેતી નથી. નિષ્ક્રિય ઉમદા ધાતુ કહીએ છીએ ને આપણે, મતલબ એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી પણ માત્ર ઉદ્દીપકની જેમ પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે અને ઇલેક્ટ્રોનના વહનને અનુકૂળ બનાવે. હવે હાઇડ્રોજન રિયો વાયુ, એને ઇલેક્ટ્રોનની અદલા બદલી કરવી હોય, મતલબ કે ઇલેક્ટ્રોનનું વહન કરાવીને વિદ્યુત ઉત્પન્ન કરવું હોય તો વાયુ સ્વરૂપમાં તો થાય નહીં. એને ક્યાંક સપાટી જોશે ને જ્યાંથી ઇલેક્ટ્રોનનું વહન શક્ય થાય. એટલા માટે પ્લેટિનમ એ સપાટી પૂરી પાડશે જે ઇલેક્ટ્રોનનું વહન અનુકૂળ બનાવશે. અહીંયા આપણે જોયું, મેં કીધું તો એમ હાઇડ્રોજન ક્યાં શોષાઈ ગયો? પ્લેટિનમની સપાટી પર. એટલે એનું એક ઉદાહરણ થયું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ને બીજું ઉદાહરણ એની જેમ જ સેમ ટુ સેમ બ્રોમિન વિદ્યુત ધ્રુવ. એટલે જ્યાં આપણે H2 લખેલું હતું ત્યાં એની જગ્યાએ આપણે લખશું Br2. પ્લેટિનમ ઘન Br2 વાયુ સ્વરૂપે 1 બાર દબાણ, સોરી
લિક્વિડ સ્વરૂપે અને 1 મોલર, કેમ કે બ્રોમિન પ્રવાહી હોય ને, વાયુ ના હોય. અને બ્રોમિન છે એ ઇલેક્ટ્રોન મેળવીને Br- નું વિદ્યુત દ્રાવણ બનાવશે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. એની સાંદ્રતા હશે 1 મોલર. પ્રક્રિયા શું થઈ? તો ભાઈ Br2 એ એક ઇલેક્ટ્રોન લીધો ને Br- બનાવ્યું. ઇલેક્ટ્રોન મેળવવાની જ વાત કરવાની છે, ગુમાવવાની વાત જ નથી કરવાની. અહીંયા H+ એ ઇલેક્ટ્રોન મેળવ્યો હતો એટલે H2 બન્યું. અહીંયા Br2 એ ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે Br- બન્યું. ટૂંકમાં આપણે બે વસ્તુ શીખા. એવા અર્ધકોષ જેનો પોટેન્શિયલ 0 થી વધારે એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન થી વધારે છે એ બધાય ધન હશે, કેમ કે હાઇડ્રોજનનું 0 થી વધારે એટલે ધન. તો એવા વિદ્યુત કોષ, એવા વિદ્યુત અર્ધકોષ જેનો પોટેન્શિયલ 0 થી વધુ છે એટલે કે ધન છે, તેમનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે Cu+2 નું રિડક્શન પામેલું સ્વરૂપ થાય Cu. એ H2 કરતાં વધુ સ્થાયી છે. સ્વાભાવિક છે, Cu છે એ H2 કરતાં વધુ સ્થાયી છે. એનાથી ઉલટું, જો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ હશે એટલે કે 0 થી ઓછું, એવી ધાતુઓ, એવા અર્ધકોષ જેના પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડથી ઓછા છે, She થી ઓછા છે, તો એ બધાનું રિડક્શન પામેલું સ્વરૂપ H2 કરતાં ઓછું સ્થાયી હશે. જો એનું ઉદાહરણ આપું, H2 છે એ Zn+2 નું રિડક્શન નહીં કરે, પરંતુ ઉલટું થાય. Zn છે એ H+ નું રિડક્શન કરી નાખે. મતલબ કે આનું રિડક્શન પામેલું સ્વરૂપ કોણ હોય? ઝીંકનું. Zn+2 માંથી રિડક્શન થઈને શું બને? Zn બને. હવે Zn છે એના કરતાં તો સ્થાયી Zn+2 છે એટલે શું થશે? જ્યારે H2 Zn+2 ની બાજુમાં આવશે એટલે સોરી, જ્યારે H+Zn ની બાજુમાં આવશે એટલે Zn તરત જ શું બની જશે? Zn+2, જેમ મેં અહીંયા કીધું છે એમ. એટલે H2 વધારે સ્થાયી છે Zn કરતા. હવે તમને ટેક્સ્ટ બુકની અંદર એક આખું કોષ્ટક આપેલું છે પોટેન્શિયલનું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું એક આખું કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર તમને અમુક કિંમતો આપેલી છે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની કિંમતો આપેલી છે. 11માં એ કોષ્ટક આપ્યું હતું, ફરીથી 12માં એ કોષ્ટક આપ્યું છે. યાદ નથી રાખવાનું કોષ્ટક. એમાંથી બે અગત્યની કિંમત હતી, તમે યાદ રાખી લીધી, કોપરની 0.34 અને ઝીંકની -0.76. આવા હજી 2-3 નામ છે. એક છે સિલ્વર, Ag, એનું યાદ રાખવાનું છે તમારે. પછી આવશે Mg નું યાદ રાખવાનું છે. ટોટલ આ 4 યાદ રાખવાના, Mg નું, Au નું, કોપરનું અને ઝીંકનું. હવે કોષ્ટક તમે જોશો વ્યવસ્થિત તો એમાં તમને દેખાશે સૌથી ઉપર હશે ફ્લોરિન, કારણ કે ફ્લોરિનનો પ્રમાણિત પોટેન્શિયલ છે સૌથી વધુ ધન છે. મારો પ્રમાણિત પોટેન્શિયલ સૌથી વધુ ધન હોય એટલે મારો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન છે. મતલબ કે મને મારું રિડક્શન કરવાની ખૂબ જ ઈચ્છા છે. જે ખુદનું રિડક્શન કરે એ બીજાનું ઓક્સિડેશન કરે. એના લીધે F2 નું F- બનવામાં મહત્તમ વલણ છે, એટલે કે એમાં રિડક્શન પામવાનું એનું વલણ મહત્તમ છે. ખુદનું રિડક્શન ખૂબ જ કરે છે, તો એ પોતે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હશે, કેમ કે બીજાનું ઓક્સિડેશન કરે, ખુદનું રિડક્શન. એનાથી ઉલટું સૌથી નિર્બળ રિડક્શન કરતા. હવે સૌથી નીચે આવશો કોષ્ટકમાં તો ત્યાં તમને લિથિયમ દેખાશે. લિથિયમનો પ્રમાણિત પોટેન્શિયલ સૌથી ઓછો છે, એટલે કે સૌથી વધુ ઋણ છે. ઋણ છે સૌથી વધુ, એટલે સૌથી ઓછો થયો ને. મતલબ કે એને ખુદને ઇલેક્ટ્રોન દેવો છે, લેવો નથી. Li માંથી Li+ થવું છે, એટલે એનું મહત્તમ વલણ કેવું છે? Li માંથી Li+ ઓક્સિડેશન પામવાનું ખુદનું વલણ. મારું વલણ ઓક્સિડેશન પામવાનું છે, હું ખુદનું ઓક્સિડેશન કરવા માંગુ છું, તો હું બીજાનું રિડક્શન કરીશ. એટલે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે અને સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. ટૂંકમાં હું કોષ્ટકમાં ઉપરથી નીચે આવીશ તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘટતા જશે. ઉપરની તરફ સૌથી વધુ ધન, જેમ નીચે આવીશ એમ સૌથી વધુ ઋણ. એટલે ટૂંકમાં કોષ્ટકમાં તમે ઉપરથી નીચે આવો તો તમને રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ વધતો જોવા મળે
અને તમે નીચેથી ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેનો સ્વભાવ વધતો જોવા મળે. મતલબ કે પ્રક્રિયકની ઓક્સિડેશન શક્તિ ઘટતી જાય તમે ઉપરથી નીચે આવો અને રિડક્શન શક્તિ વધતી જાય. હવે આખી જે આપણે કથા કરી વપરાય ક્યાં? આ જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના દાખલા આપણે કરશું, આ સૂત્ર આપણે એક ભણ્યા, ઈ સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ રાઈટ માઇનસ લેફ્ટ પ્લસ હજી એક નર્ન્સ સમીકરણ આવશે. આ બે સમીકરણ ઉપરથી ઘણા બધા અઢળક દાખલા આપણે કરવાના છે. વપરાય ક્યાં? ઉપયોગ શું એનો વાસ્તવિક જીવનમાં? તો ભાઈ કોઈ પણ દ્રાવણની પીએચ નક્કી કરવી હોય તો આ વસ્તુના ઉપયોગથી પીએચ મીટર વાપરીને આપણે કરી શકીએ. દ્રાવ્યતા ગુણાકાર KSP, સંતુલન 11મું ધોરણ, KSP માપવો હોય તો આનાથી માપી શકીએ પ્રેક્ટિકલી. સંતુલન અચળાંક KC KP માપવું હોય તો આના વડે માપી શકાય છે. બધું આવશે આગળ દાખલામાં. ઉષ્મા ગતિકીય ગુણધર્મ, એક ઉદાહરણ આપું, ગિબ્સ ઉર્જા. જો તમારે ગિબ્સ ઉર્જા માપવી હોય ત્યાંથી માપી શકો. કેમ કે ભાઈ પહેલા જ કીધું જે વિદ્યુતીય કાર્ય થાય છે એ કેના લીધે થાય છે? તો રેડોક્સ પ્રક્રિયાના ગિબ્સ ઉર્જાના લીધે થાય છે. એટલે હું ગિબ્સ ઉર્જા માપી શકીશ આનાથી. ગિબ્સ ઉર્જા મળી જાય તો આપણને એન્થાલ્પી મળી જાય, એન્ટ્રોપી મળી જાય, ઘણું બધું મળી જાય. પોટેન્શિયોમેટ્રિક અનુમાપન. હવે પોટેન્શિયોમેટ્રિક અનુમાપન શું? પોટેન્શિયોમીટર નામનો શબ્દ તમારે ફિઝિક્સમાં આવશે. ફિઝિક્સના પ્રેક્ટિકલમાંય પોટેન્શિયોમીટર આવશે. પોટેન્શિયોમીટર છે શું? તો ભાઈ તમારી પાસે જે વિદ્યુત વિભાજીય દ્રાવણ કે વિદ્યુત કોષ છે એનો પોટેન્શિયલ માપવાનું મશીન, એને વિદ્યુત પોટેન્શિયોમીટર કહેવાય. તો એ પોટેન્શિયોમેટ્રિક અનુમાપન જેટલા હોય, જેમાં અમારે સાંદ્રતા માપવી હોય તો માપી શકું. એનું ગુજરાતી નામ આપ્યું છે વિભવ માપી. તો વિભવ માપી અનુમાપનોમાં એનો ઉપયોગ થાય છે. આટલા બધા ઉપયોગ આવ્યા. આજે આપણે જે શીખા છીએ એ ચેપ્ટરનો પહેલો અડધો ભાગ શીખા. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. એના સંજ્ઞા બધી શીખા આપણે. એક સામાન્ય સૂત્ર શીખા. અર્ધકોષ કોને કહેવાય એ શીખા આપણે. ત્યારબાદ ધન પોટેન્શિયલ ક્યારે કામમાં આવે, ઋણ પોટેન્શિયલ ક્યારે કામમાં આવે, એનોડ તો હંમેશા ડાબી તરફ, કેથોડ તો હંમેશા જમણી તરફ. આવી અનેક વસ્તુ આજે આપણે ઇન્ફોર્મેટિવ વસ્તુ શીખા જે આ ચેપ્ટરને સહેલું બનાવશે તમારા માટે. એટલે આજનો આ લેક્ચર વ્યવસ્થિત ધ્યાનથી જોજો. જો અત્યાર સુધી ધ્યાન ના આપ્યું હોય તો ફરી પાછો એકવાર આખો લેક્ચર જોઈ લેજો, જેથી કરીને આગળ આ ચેપ્ટર તમારા માટે સહેલું થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ અગત્યની એક વસ્તુ શીખવાના છીએ, નર્ન્સ્ટ સમીકરણ, જેનાથી આપણે આ પોટેન્શિયલની ગણતરી કરી શકશું, જેનાથી આપણે સંતુલન અચળાંક માપી શકશું, જેનાથી પીએચ માપી શકશું, ગિબ્સ ઉર્જા માપી શકશું. આવી બધી વસ્તુની ગણતરી કરવા માટે નર્ન્સ્ટ સમીકરણ જોશે. એટલે નેક્સ્ટ લેક્ચર ખૂબ જ જરૂરી છે આપણા માટે. ચોક્કસથી વ્યવસ્થિત ધ્યાન આપીને જોજો. પણ એ લેક્ચર જોતા પહેલા આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત રીતે એકવાર પ્રિફર કરી લેજો. અને દર વખતેની જેમ જો તમને કોઈ ડાઉટ છે તો તરત જ મને વોટ્સઅપમાં જાણ કરજો. થેન્ક યુ.